અંબાજી ખાતે ક્રિકેટ રસિકોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો। ભારતની શાનદાર જીત બાદ લોકો રસ્તાઓ ઉપર આવી ફટાકડા ફોડ્યા। શાનદાર જીતને અંબાજીવાસીઓએ વધાવી બજારમાં જશ્નનો માહોલ। તિરંગા સાથે ભારતની જીતને શહેરીજનોએ વધાવી લીધી। ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ રોમાંચક રહી હતી। યાત્રાધામ અંબાજીના પવિત્ર ચાચર ચોકમાં ચેમ્પિયન્સ ટ્રોફીની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। 12 વર્ષ બાદ ભારત ક્રિકેટ ચેમ્પિયન બનતા જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે લઈ ભારતને 252નો ટાર્ગેટ આપ્યો હતો। અંબાજી દર્શને આવેલા યાત્રિકોમાં પણ આ મેચનું જીવંત પ્રસારણ જોઈને આનંદનો ભાવ જોવા મળ્યો હતો। મેચ મૂકીને દર્શને આવેલા શ્રદ્ધાળુઓએ અંબાજી મંદિર ચાચર ચોકમાં મોટી LED સ્ક્રીન પર ક્રિકેટ મેચનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું। યાત્રિકો નાના મોબાઈલના બદલે મોટી LED ઉપર જોવા મળતા મિસ થયેલી મેચનો બેવડો આનંદ માણ્યો હતો। NRI શ્રદ્ધાળુઓએ પણ ચાચર ચોકમાં માતાજીના દર્શન સાથે ક્રિકેટ મેચનો પણ લાઈવ આનંદ માણતા જોવા મળ્યા હતા। મહત્વનું કે ભારતે ટ્રોફી જીતતા આ ઉત્સાહ અને આનંદ બમણો થયો હતો। અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી।